કેમ છો મારા ભાવનગરના વાલા મિત્રો? મારે તમને એક વાત જણાવવાની, અકસ્માત ન થાય એ માટે. કારણ કે આપણે બુધેલ જે રોડ છે, બુધેલ હાઈવે રોડ, ભાવનગર સોમનાથ રોડ જે છે, એમાં બુધેલ જે રોડ હતો ને, ત્યાંથી બાયપાસ નીકળવાનો હતો. તમે જુઓ કેવી ગાડી અકાલે છે, કોઈ કાંઈ એને કરી શકે છે. હું તમને એમ કહેવાનો હતો કે બુધેલ જે રોડ છે ને, ત્યાં આગળ એક આ જો અહીંથી આપણે ટોપ 3 લોડ્સ બાજુથી આવે ને, એટલે અહીંથી આ ડિવાઈડર તૂટલું હતું કે તોડી નાખેલું હતું એ નથી ખબર, પણ અહીંયા કંઈ કામ હાલે છે. અને કોઈ કામ હાલે છે એના માટે અહીંયા જે આપણે રસ્તો હતો અહીંથી જે બુધેલમાં જવાનો, એ રસ્તો હાલ બંધ કરી દીધો છે. તો રાતે અંધારામાં કે દિવસે કોઈ વ્યક્તિ અહીંથી આવે તો અહીંથી એને 2 થી 3 કિલોમીટર રોંગ સાઈડમાં જવું પડે છે. એટલે રોંગ સાઈડમાં ન જવું પડે એ માટે ભાઈ ફરીને હાલજો. બધા રસ્તા બંધ છે, પેલી સાઈડે રસ્તો બને છે. એટલે ભાઈ સરકારને વિનંતી કે ભાઈ બધી કો રસ્તા બંધ કરી દીધા છે, એક રસ્તો ચાલુ રાખો બુધેલ લોડ્સ બાજુ જવાનો. કારણ કે પેલી સાઈડ રસ્તો બને છે. આ પુલ જે છે ને, આ પુલ એની એક્ઝેક્ટ પાછળનો જે આવો સર્વિસ રોડ છે ને, ત્યાં પણ કામ ચાલે છે. રસ્તો બંધ છે તો લોકો શું કરે? લોકો અહીંથી રોંગ સાઈડમાં આવવાના એટલે આ જગ્યા ઉપર જે રસ્તો છે ત્યાં ખોદી નાખેલું છે. જે ડિવાઈડર હતું અહીંથી અંદર આવવાનું સર્વિસ રોડ ઉપર, એ પણ ખોદી નાખ્યું. હવે લોકો કેટલા પરેશાન થઈ જાય છે, જેટલા આવે છે તમે જોઈ શકો છો. જો આ ભાઈ આવે છે, તો મારે તમને એટલી નમ્ર વિનંતી કે ભાઈ આગળથી તમારે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ હોય, લોકો માટે એક રસ્તો ખુલ્લો રાખવો પડે. તો હું તો તમને જાણકારી આપવા માટે આવ્યો છું કે આ રોડે ન આવતા, કારણ કે બધા લોકો આ રોડેથી આવતા હોય છે. અને જો આ ભાઈ પાછા વળી ગયા છે. હવે આ ભાઈ બચારા કેટલું ફરશે, ક્યાંથી જશે, કાંઈ કોઈને ખબર નથી. તો મારી એટલી વિનંતી છે કે ભાઈ જલ્દીથી જલ્દી રસ્તો સારો કરે અને લોકો માટે રસ્તો ખુલ્લો કરે. કોમેન્ટ કરો મારા વાલા.